સુરત શહેરમાં છેલ્લા 5 વર્ષોથી વૈદિક હોળી દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે। હવે મોટી સંખ્યામાં લોકો ગાયના ગોબરની સ્ટિકથી હોળી પ્રગટાવે છે, જેનાથી કોઈ પ્રદૂષણ થતું નથી, જેના કારણે હજારો ટન લાકડાઓનો પણ બચાવ થાય છે। સુરત શહેરના પાંજરાપોળમાં આ સ્ટિક બનાવવામાં આવે છે અને લોકોને આપવામાં આવે છે। આ વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ગૌ ગોબરની સ્ટિક લેવા માટે પાંજરાપોળ પહોંચ્યા હતા। નમસ્કાર, હોળીનો પર્વ આવી રહ્યો છે અને દર હોળીની આપણે જ્યારે હોળીને સળગાવતા હોય છે ત્યારે એક મંત્રો ઉચ્ચાર થતા હોય છે અને એક વૈદિક હોળીનો જે વાતાવરણ છે સુરત શહેરમાં છેલ્લા 5 વર્ષોથી આપણે ક્રેઝ જોઈ રહ્યા છે। છેલ્લા 5 વર્ષોથી ઘણી બધા જે લોકો છે પોતાની સોસાયટીઓમાં આ વૈદિક હોળીની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે। આજે આપણે પાંજરાપોળમાં મોજૂદ છીએ। શું પહેલી ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જાણીશું કે એનું પરંપરા કેમ વૈદિક હોળી કેમ? ઓકે, વૈદિક હોળી કહેવાનું કારણ એક જ છે કે અત્યારે જે વસંત અને શિશુ ઋતુ એ જે ભેગી થાય છે અને એના જે સંધિકાળ દરમિયાન જે વાતાવરણમાં વાયરસ પેદા થાય છે, તો એ વાતાવરણને કલુષિત થતું બચવું હોય તો વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલ છાણા અને ગોબર સ્ટિક, એનો જો આપણે જેટલો વધારે ઉપયોગ કરીશું એટલું વાતાવરણમાં જે વાયરસ છે તે નાબૂદ થશે અને આપણને પર્યાવરણ એકદમ શુદ્ધ થશે। બીજું, જેટલો લાકડાનો આપણે ઓછો ઉપયોગ કરીશું એટલા જંગલો કપાતા વધશે। ભાવની દ્રષ્ટિએ પણ આપણે વાત કરીએ તો જે આ ગોબર સ્ટિક છે એનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો છે, એની સામે લાકડાનો ભાવ છે 45 થી 50 રૂપિયા કિલો। અને સૌથી અગત્યનું એ છે કે જેટલું આપણે ગાયના છાણમાંથી બનાવેલું ગોબર સ્ટિકનો ઉપયોગ કરીશું એટલું આપણે ગૌશાળા અને પાંજરાપોળોને આપણે એ બને જેને ગાયનો માતાનો દરજ્જો આપેલો છે એવો ગાયોને પોષવા માટે સૌથી વધારે આપણું મહત્ત્વનું પ્રદાન કરી શકીએ। ગયા વર્ષે કેટલી ક્વોન્ટિટીમાં બનવામાં આવી હતી ને આ વર્ષે શું ચાલી રહ્યું છે? ગયા વર્ષે લગભગ 35 થી 40 ટન જેટલી બનેલી ગોબર સ્ટિક। અમારી પાસે 11.5થી પણ વધારે પશુઓ છે અને જનરલી દિવાળી પછીથી અમે આનું પ્રોડક્શન શરૂ કરી દઈએ છીએ। ગયા સોમવારથી આનો ઓલરેડી અમારે જે ઓર્ડર લેવાના શરૂ થઈ ગયા છે, કારણ કે જનરલી 4 રસ્તા પર અને સોસાયટીમાં થતી હોય હોળી પ્રાગટ્ય, એટલા માટે એની ડિલિવરી મોટે ભાગે આગલા દિવસથી થતી હોય છે અને આ વખતે પણ લગભગ ઓલરેડી 15 થી 20 ટનનું તો ડિલિવરી એટલે ઓર્ડર પણ લઈ લીધા છે અને ડિલિવરી ચાલુ જ છે। અત્યારે હજુ બીજી 15 ટન જેટલું પ્રોડક્શન આવવાનું બાકી છે। તો હવે આપણી સાથે જે બુક કરાવવા આવ્યા છે એમની સાથે કેટલું જરૂરી છે આ વૈદિક હોળી, કેટલી જરૂરી છે જાગૃત થવાની લોકોને કે ભાઈ આવી રીતે વૈદિક હોળીનો ઉપયોગ થવો જોઈએ? વૈદિક હોળીનો ઉપયોગ થવો જ જોઈએ અને જાગૃતિ લાવવી જ જોઈએ। એ જ હિસાબે જેમણે આ ભાઈએ કહ્યું તે પ્રમાણે એની જે પ્રમાણેનું એનું વિચારધારા છે એ ખરેખર ઉપયોગી છે। અને બીજું, એ જ હિસાબે હું મારી નંદનવન સોસાયટીમાં હું રહું છું અને નંદનવન સોસાયટીમાં મેં આ વખતે 152 કિલો મેં નોંધાવ્યું છે। શું કહેશો કે આજે લોકો સુરતમાં હજી પણ અમુક વિસ્તાર છે જ્યાં વુડન સ્ટિકનો ઉપયોગ થતો હોય છે ને એ પરંપરાને થોડુંક ઓછું કરીને આ પરંપરાને વધારે પોતાની લાઈફમાં અપ્લાય કરવું કેટલું જરૂરી? જેમ જેમ અત્યારના છેલ્લા 2-3 વર્ષની અંદર ઘણો લાકડાનો ઉપયોગ ઓછો થતો જોવા મળે છે અને લોકો વૈદિક તરફ જવા ટ્રાય કરી રહ્યા છે અને ખરેખર સારું છે કે જેથી લાકડાનો ઉપયોગ જેટલો ઓછો થાય એટલો આપણા હિસાબે વન ને એ બધું કપાતા બચી જાય લાકડાનો। તો આપણે જોયું કે કેવી રીતે વૈદિક હોળીની જે પરંપરા છે હજી પણ સુરત શહેરમાં સુરતીઓ જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે। પાંજરાપોળ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી આ જે ટનોમાં જે છે એ જે ગોબર સ્ટિક છે એ બનાવવામાં આવતી હોય છે અને કિલોને ટન સુરતી લાલાઓ પોતાની સોસાયટીમાં અને 4 રસ્તા પર આ વૈદિક હોળીની જે ઉજવણી છે એ કરી રહ્યા